નમસ્કાર દર્શક મિત્રો, જનરપન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું આપણો મિત્ર કંચન પરમાર। આવો સાંભળીએ આજના મુખ્ય સમાચાર। વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ પર ગાંધીનગર ગૃહ ખાતે ગાંધી બાપુના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીએ ઉજવાય છે। શહીદ દિવસે ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધી બાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી। ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે માનવામાં આવે છે। શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલિદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે। ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું 30 જાન્યુઆરી 1948ના રોજ દિલ્હીમાં નિધન થયું હતું। આ તારીખે મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, પરંતુ ગાંધી બાપુના વિચારો એને એ જ રહેશે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી બાપુને પ્રતિમાને અર્પણ કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમીબેન રાવત સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। પુણ્યતિથિ क्या कहेंगे? આજના દિવસે 30 તારીખે જ્યારે પ્રાર્થના સભામાં જતા હતા ત્યારે નાથુરામ ગોડસે એમને ગોળી મારી। એક કાયર કહેવાય, જેને એક નિર્બલ અને વસ્ત્ર બિના એટલે હથિયાર બિના માણસ જ્યારે જાય છે પ્રાર્થના કરવા માટે, ભગવાનનું નામ લેવા જાય છે, ત્યારે એને ગોળી મારે છે। કાયરતાનું કામ કર્યું છે। સવાલ એ છે કે સત્ય અને અહિંસાની જો એક ધરી, એક વિચારધારા જો દુનિયામાં મૂકી હોય તો ગાંધીજીએ મૂકી છે। એની અંદર આજે જે લોકો કહે છે, આજે પણ એ જ છે કે કોઈ બોલે તો એના પર કેસ થઈ જાય, જેલોમાં પૂરી દે, બોલવા ના દે, જુદી જુદી જાતની રેડો પાડે। એ સમયમાં તો ગોળી જ મારી દેતા હતા। એ સમયની અંદર ગાંધીજીએ સત્ય અને અહિંસાની લડાઈની સાથે આ અંગ્રેજોને દેશમાંથી કાઢ્યા। એની આજે જ્યારે પુણ્યતિથિ હોય, એક વિચારધારાની પુણ્યતિથિ હોય, સત્ય અને અહિંસાની જ્યારે પુણ્યતિથિ હોય, ત્યારે આ લોકો પોતાનું ભાન ભૂલ્યા છે। ગાંધીજીની પુણ્યતિથિના દિવસે એની પ્રતિમાની આજુબાજુ સફાઈ નહીં કરવી, એમને યાદ નહીં કરવા, એક પુષ્પ નહીં ચડાવવું, અને કોંગ્રેસ પાર્ટી એની વિચારધારા જોડે વળેલી હોય અને પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા આવે, એના માટે સીડી ના હોય, એના માટે ગાંધીજીની પ્રતિમાની આજુબાજુ સફાઈ ના હોય, એવા બેશરમ લોકો સત્તા પર બેસીને આ દેશને ઇતિહાસને ભૂલાવવા માંગતા હોય, પણ કોંગ્રેસ પાર્ટી આ દેશને ઇતિહાસને ભૂસાવવા નહીં દે અને હંમેશા ગાંધીજીની વિચારધારા જ દુનિયામાં ચાલશે, બીજા કોઈની વિચારધારા ચાલવાની નથી। એટલે આજે એમની પુણ્યતિથિના દિવસે હું એમને નમન કરું છું, એમને યાદ કરું છું, અને કોંગ્રેસ પાર્ટીના તમામ લોકોને કહું છું કે એની વિચારધારાને લઈ આ દેશને મજબૂતાઈથી જે અન્યાય થયેલું છે એની સામે લડવું જોઈએ।